હવે વાત કરીએ રાજકોટમાં શ્રાવણના પ્રથમ દિવસે જ જેતપુરમાં મેઘરાજાનું આગમન થયું। લાંબા વિરામ બાદ જેતપુર પંથકમાં વરસાદનું આગમન। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે ધીમી ધારે વરસાદ। નવાગઢ, તીનબત્તી ચોક, ધોરાજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ। ફૂલવાડી, મોટા ચોક, સ્ટેન્ડ ચોક અને એમજી રોડ પર પણ વરસાદ નોંધાયો। વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। જેતપુર પંથકમાં જગતના તાતને સારા વરસાદની આશા જાગી છે। अगर बात करें अमदावादની સિવિલ હોસ્પિટલમાં વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે ને લઈને વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા। 1000થી વધુ અંગદાનની સફરનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। અમરગાથા પુસ્તકનું વિમોચન કરાયું હતું। તો 1000થી વધુ અંગદાનના લઈને જે સફર છે તેને લઈને એક પુસ્તક કે જેનું વિમોચન કરાયું। અંગ ડોનેશન અને અંગ ટ્રાન્સપ્લાન્ટ, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ આ ખૂબ સારી પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃત્તિને બીજાના જીવનની અંદર એક દીપ પ્રજ્વલિત કરી રહ્યા છે।